Hi, Pranam students. How are you all? I hope you are in the best state of health. I welcome you all in Madhav Online Education. Today we will learn poem 2 of Standard 10, Pencil. Pencil is written by Jayant Parmar. આજે આપણે પોએમ 2 ધોરણ 10ની શીખીશું અને એનું ટાઇટલ છે પેન્સિલ અને જેના પોએટ છે કવિ છે જયંત પરમાર. આ કવિતા ખૂબ સુંદર છે, તમે વાંચશો અને તરત જ સમજ પડી જશે. એકદમ ઇઝી વર્ડમાં જ છે, આરામથી તમે જોઈ શકો. તો હવે આપણે પોએમ ચલાવીએ એના પહેલાં આપણે એના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. હાર્ડવર્ડ જોઈશું. હાર્ડવર્ડ્સ જોઈ ગ્લોઝરી મતલબ હાર્ડવર્ડ્સ મતલબ ગ્લોઝરી શીખી અને ત્યારબાદ પોએમ શીખીશું, એક્સપ્લેન કરીશું અને ત્યારબાદ એની કોમ્પ્રિહેન્શન મતલબ એક્સરસાઇઝ કરીશું. તો સૌ પહેલાં તમે ગ્લોઝરી તમારી નોટબુકમાં લખતા રહેજો. પહેલાં ગ્લોઝરીમાં પહેલો વર્ડ છે ગ્લાસીસ. ગ્લાસીસ એટલે સ્પેક્ટિકલ્સ મતલબ ચશ્મા. ગ્લાસીસ એટલે ચશ્મા. પેચ. પેચ એટલે શું થાય? થીગડું. એનો સિમિલર વર્ડ છે એ પીસ ઓફ ક્લોથ નીડ ટુ ડેકોરેશન ઓર મેન્ટ ટુ કવર એ હોલ. થીગડું. પછી છે ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ કહેવાય. એને સિમિલર વર્ડ છે ધ પાર્ટ ઓફ ધ એબોવ ધ આઈઝ. આંખ ઉપરનો ભાગ. તો આપણે એને શું કહીશું? કપાળ કહીએ છીએ. આગળ વધીએ. એક્સટિંગ્યુશ્ડ. એક્સટિંગ્યુશ્ડ આ યાદ રાખજો શબ્દ, ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. એક્સટિંગ્યુશ્ડ એટલે શું થાય? ઓલવવું મતલબ પુટ આઉટ. આગ લાગી હોય અને ઓલવવાનું હોય એને શું કહેવાય? એક્સટિંગ્યુશ્ડ એટલે ઓલવવું થાય છે. ઓકે, તમે ગ્લોઝરી લખી લીધી હશે. હવે તમારે પોએમ બી લખવાની છે. પહેલાં હું એક્સપ્લેન કરી લો, પોએમ સમજી લો અને પછી વાત. હવે પેન્સિલ. પેન્સિલથી તો નામથી તમે લગભગ જ્યારથી ખબર પડી ભણવાની ત્યારથી પેન્સિલનો તમે વાપરતા હશો, બરાબર? તો પેન્સિલ આની સમરી કહી દઉં તો કવિ છે એ એમને દીકરીને શું આપે છે? એ પેન્સિલથી ચિત્રો દોરવા એને ગમે છે અને જ્યારે એને હોમવર્ક આપવાનું કરે છે ત્યારે એને ગમતું નથી ને પેન્સિલની અણી તોડી નાખે છે. મતલબ એને ઇમેજિનેશન, એને અલગ અલગ પ્રકારના જે ચિત્રો દોર્યા છે. આપણને આ પોએમ જોઈશું એટલે આપણને એક મૂવી હતી આમિર ખાનની, તારે જમીન પર, એના ઈશાન અવસ્થીની યાદ આવી જશે. પેન્સિલ જોઈએ તો પોએમમાં ધ્યાન આપો દરેક. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ એ પેન્સિલ વિથ એ શાર્પનર. માય ડોટર મારી દીકરી, લિટલ નાની, ડિયર વહાલી દીકરી. માય ડોટર લિટલ ડિયર ડોટર મારી દીકરી, નાની વહાલી દીકરી. કવિ કહે છે શું કરે છે? લાઇટ્સ એ પેન્સિલ, એક પેન્સિલને પ્રગટાવે છે. હવે પેન્સિલને કેવી રીતે પ્રગટાવવાની હોય? સળગાવવાની હોય તો અણી કાઢીને. અણી શેનાથી કઢાય? સંચાથી, શાર્પનરથી. તો શું કહે છે? માય ડોટર લિટલ ડિયર ડોટર મારી દીકરી, નાની વાલી દીકરી. લાઇટ્સ એ પેન્સિલ, પેન્સિલને પ્રગટાવે છે. પ્રગટાવે છે મતલબ સળગાવે છે, મતલબ શું કરે છે? એની અણી કાઢે છે. શેના વડે? વિથ અ શાર્પનર. શેના વડે? સંચા વડે, શાર્પનર વડે પેન્સિલની અણી કાઢે છે, જે તમે કાઢતા હો છો. આગળ જોઈએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. શ્વેત કાગળનું આકાશ, મતલબ જે કાગળ છે ને એને આકાશ સાથે સરખાવ્યું છે. હવે દોરવા લાગી છે. શ્વેત કાગળ રૂપી આકાશ. તો શું કહે છે? ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. શું થાય છે? પ્રકાશથી પ્રજ્વલિત થાય છે અને ભરાવા લાગ્યું. બિગિન્સની શરૂઆત કરી, ટુ બી ફિલ્ડ ભરાવા લાગ્યું, વિથ એ લાઇટ પ્રકાશિત થવા લાગ્યું, પ્રજ્વલિત થવા લાગ્યું, મતલબ એની અંદર ચિત્રો દોરાવા લાગ્યા. હવે કેવા કેવા ચિત્રો દોર્યા છે એ જુઓ. શું કર્યું છે? ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ધ બ્લેકબર્ડ એક કાળું પક્ષી, ફ્લાઇંગ અવે ઉડી રહ્યું છે, વિથ એ ટ્રી ઝાડ લઈને પક્ષી ઉડી રહ્યું છે. શું કરે છે? ઝાડને લઈ અને પક્ષી ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે ચશ્મા. ઓન ધ આઈસ ઓફ ધ પીકોક મોરની આંખો પર એને ચશ્મા પહેરાવે છે. એની કલ્પના શક્તિ જુઓ, ઇમેજિનેશન જુઓ, હે ને? તો ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક શું કરવામાં આવ્યું છે? મોરની આંખો ઉપર એને ચશ્મા પહેરાવ્યા છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયટ, ફાયર છે એટલે અગ્નિરથ. શું કહે છે? અગ્નિરથ કેવો? હવામાં ઉડતો.
શું કહે છે? ધ ફાયર જેટ ફ્લાઇંગ ઇન ધ એર. ફ્લાઇંગ એટલે ઉડતો, ઇન ધ એર હવામાં ઉડતો એને અગ્નિરથ દોર્યો છે, રથ બનાવે છે, હવામાં ઉડતો એને દોર્યો છે. આગળ ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. જુઓ પ્લેન છે એ શું કરે છે? ચાલે છે. ધ એરોપ્લેન મતલબ વિમાન, વોકિંગ ઓન ધ રોડ રસ્તા પર ચાલતું વિમાન દોરે છે. ઓકે, આગળ વધીએ. ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ એ કાઉ. ધ લાયન સિંહ છે, હેવિંગ કન્વર્સેશન, કન્વર્સેશન એટલે વાતચીત કરવી, ટોક. સિંહ છે એ ગાય સાથે વાત કરતો કરે છે, ગાય સાથે વાત કરતો સિંહ એને દોર્યો છે. ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ અ કાઉ, ગાય સાથે વાતચીત કરતો સિંહ એને દોર્યો છે. એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. હવે સૂર્ય દોર્યો છે પણ કેવો? એક આંખવાળો. અને ક્યાં છે? કાળા વૃક્ષ ઉપર. જે પેલું પક્ષી લઈને ઉડતું હતું ને, તો કાળા વૃક્ષ ઉપર એને એક આંખવાળો સૂરજ દોર્યો છે. અને વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને તેની ઉપર વાદળનો એક ધબ્બો. શેના? સૂરજની ઉપર. ફરીથી, કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો વન આઈડ સન, એક આંખવાળો સૂરજ દોરે છે અને તેની ઉપર વાદળનો એક ધબ્બો, એક થીગડું લગાવે છે. આગળ એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. એ બ્લુ ફિશ ભૂરા રંગની માછલી શું કરે છે? ફ્લાઇંગ ઉડે છે. હવે માછલીઓને ઉડાડવાના. ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, જે ક્લાઉડ વાદળ છે એના ઉપર થઈ અને એક ભૂરા રંગની માછલી ઉડી રહી છે. વાદળના કપાળ ઉપર થઈને, એના લલાટ પર થઈને એક ભૂરી રંગની માછલી ઉડી રહી છે. હવે માછલીઓને ઉડતી કરી છે. આ છોકરાઓની ઇમેજિનેશન છે. આગળ જુઓ. ધ યલો બટરફ્લાઇંગ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે પાણીનો ધોધ. હવે પાણીના ધોધમાં કોઈની તાકાત છે તરી શકે? હા, તો આનો બટરફ્લાય શું કે છે? પીળા રંગનું પતંગિયું પાણીના ધોધમાં તરી રહ્યું છે. સ્વિમિંગ એટલે તરવું. હવે પાણીમાં ધોધમાં તરવું કેવું અઘરી વાત છે. તો યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પીળા રંગનું પતંગિયું શું કરી રહ્યું છે? પાણીના ધોધમાં તરી રહ્યું છે. બરાબર. તો આગળ જોઈએ. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સ્ટસી. એક્સ્ટસી એટલે શું કહેવાય? અતિ આનંદ, ખૂબ ખુશીમાં. ચિત્ર દોરવાની બહુ મજા પડી ગઈ છે એને. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી, ઇન હર એક્સ્ટસી. એક્સ્ટસી એટલે અતિ આનંદ, ખૂબ ખુશ, ખૂબ મજામાં છે. મારી વાલી દીકરી ઇન હર એક્સ્ટસી, એના અત્યાનંદમાં શું કરી રહી છે? ઇન બિઝી ડ્રોઈંગ. બિઝી એટલે વ્યસ્ત છે. ડ્રોઈંગ શું દોરે છે? સ્ટ્રેન્જ પિક્ચર. કેવા ચિત્રો દોર્યા છે? વિચિત્ર ચિત્રો દોર્યા છે. આપણે જોયું ને કે ભાઈ વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, બરાબર છે, મોરની આંખો પર ચશ્મા પહેરાયા છે, હવામાં ઉડતો અગ્નિરથ છે, રસ્તામાં ચાલતું વિમાન છે, ગાયો સાથે વાતો કરતો સિંહ છે, કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂરજ છે અને તેની વાદળનો એક ધબ્બો છે, બરાબર છે, ભૂરા રંગની માછલી શું કરી રહી છે? વાદળના લલાટ ઉપરથી ઉડી રહી છે, ધોધમાં એક પીળા રંગનું પતંગિયું તરતું. આવા ચિત્રો એને દોર્યા છે. તો બહુ ખુશીમાં મારી દીકરી શું કરી રહી છે? વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. સ્ટ્રેન્જ પિક્ચર. કવિ કહે છે સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર. હવે કોઈ ઇમેજિનેશન ના કર્યું હોય કે ભાઈ આ જે મોર છે એ પણ ચશ્મા પહેરે, પણ એનું કાલ્પનિક એની કલ્પના શક્તિ છે, એ પ્રમાણે દોરી શકે છે. હવે આગળ વધીએ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે શાળાના શિક્ષક, ગિવ્સ હર હોમવર્ક, તેને હોમવર્ક આપે છે, ગૃહ કાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોલ, મારી વાલી દીકરી શું કરે છે? બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. બ્રેક એટલે શું થાય? તોડી નાખવું. ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણીને તોડી નાખે છે. મતલબ એને હોમવર્ક કરવું ગમતું નથી. માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. મારી વાલી દીકરી પેન્સિલની અણીને તોડી નાખે છે. શેમાં? ઇન એંગર, ગુસ્સામાં. ગુસ્સો આવે છે હોમવર્ક આપે છે એટલે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. કેન્ડલ એટલે જ્યોત, ઓફ ધ પેન્સિલ, પેન્સિલને જે જ્યોત હતી, ઇઝ એક્સટિંગ્વિશ્ડ. એક્સટિંગ્વિશ્ડ એટલે શું થાય? ઓલવાઈ જવું. તે શું થઈ ગયું છે? પુટ આઉટ, મતલબ હોલવાઈ ગઈ છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. માત્ર ધુમાડો જ બાકી રહ્યો છે. ક્યાં આગળ? ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. આ શ્વેત કાગળ રૂપી જે આકાશ છે એમાં ખાલી ફક્ત ધુમાડો દેખાય છે. મતલબ એને આગળ પિક્ચર દોરવાનું બંધ કરી દીધું, જેવું એને હોમવર્ક આપ્યું એવું. ઓકે, તો મિત્રો આપણે એની પોએમને સમજ્યા, આપણે એક્સપ્લેનેશન કર્યું. હવે એના આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. તો એની એક્સરસાઇઝ કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો C1
તો C1માં શું લખ્યું છે કોમ્પ્રિહેન્શનમાં? ધ લિટલ ગર્લ ડ્રોઝ 9 ઇમેજિનરી પિક્ચર. નાની છોકરીએ 9 કાલ્પનિક ચિત્રો દોર્યા છે. બરાબર. વિચ વન ડુ યુ લાઇક મોસ્ટ? આ બધામાં તમને કયું ગમ્યું છે? બરાબર છે. કયા કયા હતા? બરાબર છે. તો ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ ઇન ધ સ્કાય વિથ ધ ટ્રી. બરાબર છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ, વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આ બધા ઇમેજિનરી પિક્ચર એ એને દોર્યા છે. એમાંથી તમને કયું ગમ્યું છે? બરાબર. એમાંથી તમને જે ગમે એકાદ તમે પણ આવું ચિત્ર દોરો, તમારી ઈચ્છા હોય તો. ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી છે. હવે બીમાં જુઓ. વોટ ઇઝ મીન્ડ બાય ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ વ્હાઇટ પેપર? આનો અર્થ શું થાય કે કાગળ ઉપર માત્ર ધુમાડો જ રહ્યો છે? તો શું કહેવામાં આવે છે? ધ બર્ડન ઓફ ધ હોમવર્ક મેક્સ ધ લિટલ ગર્લ સો એંગ્રી. જે હોમવર્ક કરવાનો બોજો છે એને છોકરીને એટલી બધી ગુસ્સે કરી દેટ સી બ્રેક્સ ધ ટીપ ઓફ હર પેન્સિલ. એને પેન્સિલની અણી તોડી નાખી. સી સ્ટોપ્સ ડ્રોઈંગ. તેને દોરવાનું પણ બંધ કરી દીધું. હર ક્રિએટિવિટી ઇઝ કિલ્ડ બાય હોમવર્ક. એની જે સર્જનાત્મક શક્તિ હતી એને હોમવર્ક દ્વારા એને બંધ મારી નાખી. સો ધ પોએટ સેઝ ધ ઓનલી સ્મોક રિમેન્સ ઓન ધ પેપર. તેથી કવિ એવું કહે છે કે માત્ર ધુમાડો જ રહ્યો છે. હવે C2માં જુઓ. ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ ઓફ ધીસ ફ્રોમ ધ પોએમ. આ શબ્દો છે એના એન્ટોનિમ. એન્ટોનિમ એટલે વિરોધી શબ્દ, અપોઝિટ વર્ડ, અને સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ. તો આપણે આમાં જે 6 વર્ડ્સ આપ્યા છે એના આપણે વિરોધી શબ્દો લખવાના છે. પહેલું છે બ્લેક. બ્લેક એટલે વ્હાઇટ. એનું ઓપોઝિટ શું થાય? વ્હાઇટ. કાળું છે તો સફેદ. બરાબર છે. કાળું તો શ્વેત, હે ને? બ્લેકનો ઓપોઝિટ વર્ડ શું થાય? વ્હાઇટ. સેકન્ડ જુઓ. સેકન્ડ છે ડાર્કનેસ. ડાર્કનેસ એટલે અંધારું તો પ્રકાશ. તો શું લખીશું? લાઇટ. એમ્પ્ટીડ. એમ્પ્ટીડ એટલે ખાલી કરવું. તો એનો ઓપોઝિટ વર્ડ શું થાય? ભરવું, ફિલ્ડ. આગળ કિન્ડલ્ડ. કિન્ડલ્ડ એટલે શું થાય? પ્રગટાવવું. તો એનો વિરોધી શું શબ્દ થાય? ઓલવવું. તો શું થશે? એક્સટિંગ્યુશ્ડ અથવા પુટ આઉટ. ડ્રોનિંગ. ડ્રોનિંગ એટલે તરવું થાય. તો એનું ડૂબવું થાય. તો એનું ઓપોઝિટ શું થાય? સ્વિમિંગ. શું થાય? તરવું થાય. ટેક્સ એટલે લેવું થાય. તો એનું ઓપોઝિટ આપવું. તો શું થાય? ગિવ્સ થાય છે. ઓકે. તો આ પ્રમાણે તમારે આ C1 અને C2ની એક્સરસાઇઝ લખવાની છે. આગળ આપણે પ્રશ્નો જોઈ લઈએ. C3માં આન્સર ધીસ ક્વેશ્ચન ઇન ધ બ્રીફ. ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપો, જે તમારે લખવાના રહેશે. વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ? વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળરૂપી આકાશ ક્યારે ભરાવા લાગ્યો? ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વેન ધ પોએટ્સ ડોટર શાર્પન હર પેન્સિલ એન્ડ સ્ટાર્ટ ડ્રોઈંગ ઓન ઇટ. શું કર્યું? કવિ છે એની દીકરીએ પેન્સિલને શાર્પ કરી અને ચિત્રો દોરવા લાગી. એટલે આકાશ સફેદ કાગળ રૂપી આકાશ ભરાવા લાગ્યું. આગળનો પ્રશ્ન છે ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ? વાય? શું તમને લાગે છે કે જે મોર આ છોકરીએ દોર્યો છે, કવિની દીકરીએ દોર્યો છે, એ વિચિત્ર હતો? હા તો કેમ અને ના તો કેમ? બરાબર છે. તો યસ લખો તો એ કહી શકે યસ બિકોઝ ઇટ ધેર વોઝ અ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. અથવા નોથી લખો તો નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ સ્ટ્રેન્જ બિકોઝ ચિલ્ડ્રન હેવ એ વન્ડરફુલ ઇમેજિનેશન. કેમ કે બાળકોને અદ્ભુત કલ્પના શક્તિ હોય છે. એમને જે ઈચ્છા થાય પહેરાવે. એને ગ્લાસીસ પહેરાવે તો ગ્લાસીસ પહેરાવે, એને કેપ પહેરાવી તો કેપ પહેરાવે, એની ઈચ્છા, હે ને? વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ? ફિશ ક્યાં ઉડી રહી છે? તો ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. શું કરી? ક્યાં ઉડી રહી છે? જે વાદળ છે એના કપાળ ઉપર થઈને ઉડી રહી છે. વાય ડઝ ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી? નાની છોકરી કેમ ગુસ્સે થાય છે? તો ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી બિકોઝ હર ટીચર હેઝ ગિવન હર હોમવર્ક એન્ડ સી વિલ હેવ ટુ સ્ટોપ ડ્રોઈંગ એન્ડ ડુ ધ હોમવર્ક. કેમ કે ગુસ્સે એટલા માટે થઈ છે કે એના ટીચરે શું આપ્યું છે? એને હોમવર્ક આપ્યું છે. તો એને ચિત્રો દોરવાનું બંધ કરી અને હવે એને શું કરવાનું છે? ડ્રોઈંગ બંધ કરી અને હોમવર્ક કરવાનું છે. એટલે ગુસ્સે થઈ ગઈ. હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ? નાની છોકરી કેવી રીતના રિએક્શન આપે છે? શું કરે છે? તો ધ એંગ્રી ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ
વિથ વિચ સી વોઝ ડ્રોઈંગ. હવે એને પેન્સિલની અણી જ તોડી નાખી જેના વડે દોરતી હતી ચિત્રો, કે મારે હોમવર્ક કરવું નથી. ઓકે, નેક્સ્ટ C4 જોઈએ. ટ્રુ અને ફોલ્સ, ખરા ખોટા છે. એ ફોલ્સ, કરેક્ટ ધ સ્ટેટમેન્ટ. જો ખોટા હોય તો કરેક્ટ કરવાનું છે. તો પહેલું સ્ટેટમેન્ટ છે ધ ફિશ ટ્રાવેલ થ્રુ ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે ફિશ છે એ જે વાદળ છે એના કપાળ પર થઈને ઉડે છે. તો બરાબર છે. તો શું લખશો? ટ્રુ. ધ ગર્લ ઇઝ બિઝી શાર્પનિંગ હર પેન્સિલ. જે છોકરી છે ખાલી પેન્સિલને શાર્પ કર્યા કરે છે. ના, શાર્પ કરીને એને તો ડ્રોઈંગ ચાલુ કર્યું, તો ખોટું છે ને. તો ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. તે શું કરવા લાગી? વિચિત્ર ચિત્રો દોરવા લાગી. આગળનો ક્વેશ્ચન. ધ ગર્લ હેડ્સ ડુઈંગ ધ હોમવર્ક ગિવન બાય ધ ટીચર. જે ટીચરે એને હોમવર્ક આપ્યું છે એ એને હોમવર્ક કરવું ગમતું નથી. તો સાચી વાત છે. તો શું લખીશું? ટ્રુ. આગળનું વાક્ય જોઈએ. ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ થ્રુ ધ ક્લાઉડ. પ્લેન છે એ વાદળમાં થઈને ઉડે છે. એવું હતું નહીં, તો એ તો ચાલે છે. ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. તે રોડ ઉપર ચાલે છે. સાચું કરેક્ટ સ્ટેટમેન્ટ આવશે. આગળ. ધ પોએટ લવ્સ હિઝ ડોટર વેરી મચ. કવિ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. તો સાચી વાત છે. ટ્રુ. ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ. સિંહ છે એ છોકરી સાથે વાતો કરે છે. ખોટી વાત છે. કોની સાથે વાત કરતો હતો? ગાય સાથે. પિક્ચર પ્રમાણે ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ કાઉ. આગળનું 7મું સ્ટેટમેન્ટ જોઈએ. ધ ગર્લ એન્જોયઝ ડ્રોઈંગ ધ પિક્ચર. જે છોકરી છે એ ચિત્રો દોરવાની મજા લે છે. તો એ સાચી વાત છે. એને ગમતું હતું. તો ટ્રુ આવશે. ધ ગર્લ સ્મેશિસ ધ પોઈન્ટ ઓફ ધ પેન્સિલ. જે છોકરી છે પેન્સિલનો પોઈન્ટ તોડી નાખે છે. બરાબર છે. એના ટીચરે હોમવર્ક આપ્યું તેને તોડી નાખ્યો. તો શું આવશે? ટ્રુ આવશે. ધ સન ડઝન્ટ હેવ એની પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. સૂર્યની ઉપર એક પણ થીગડું લગાડેલું નથી. તો હતું પિક્ચર પ્રમાણે. તો ધ સાચું ફોલ્સ આવશે. અને સાચું સ્ટેટમેન્ટ શું આવશે? ધ સન હેઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. આગળ લાસ્ટ જોઈ લઈએ. લાસ્ટ સ્ટેટમેન્ટ છે ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર ઓફ ધ એનિમલ્સ ઓનલી. એને ખાલી પ્રાણીઓના જ ચિત્રો બનાવવા ગમે છે. આપણે જોયા ના પ્રાણીઓના તો એને ગમે જ છે, અને સાથે સાથે બીજા પણ એને ચિત્રો દોર્યા છે. તો આને તમે શું લખશો? ટ્રુ લખશો. હવે આગળ જોઈએ. આ જે તમને મેં પોએમ ચલાવી છે, તો તમારે પોએમ લખવાની છે, ગ્લોઝરી લખવાની છે, કોમ્પ્રિહેન્શન લખવાનું છે, અને સારી રીતે રીડ કરવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે વાંચન કરજો, તૈયારી કરજો. સી યુ. ટેક કેર ઓલ ઓફ યુ. પ્રણામ.